ઊંધા ગેસની સમસ્યા, એસિડિટીની સમસ્યા હોય, 3-4 વર્ષથી સતત પેશન્ટ પરેશાન હોય, આપણી દવાને પંચકર્મ સારવારથી 100% સારું થઈ ગયું હોય, ગેસ સાવ મટી ગયું હોય અને 1 વર્ષથી બધી જ દવા બંધ હોય તોય પણ પ્રોબ્લેમ ન થયો હોય ને એવા પેશન્ટ મારી સાથે છે આજે. જય શ્રી કૃષ્ણ ગુલાબભાઈ. જય શ્રી કૃષ્ણ. ગુલાબભાઈ, તમને જે છે એ જે ગેસની ને બધી સમસ્યાઓ લગભગ કેટલા વર્ષથી હતી? મને સાહેબ ગેસની સમસ્યા 5 વર્ષથી હતી. છેલ્લા 5 વર્ષથી શું શું થતું હતું એમાં તમને? હવે ઊંધો ગેસ થાય, એસિડિટી થાય, છાતીમાં બળતરા થાય, આવું બધું લાંબા સમયથી ચાલુ જ હતું. બરાબર. આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? તમારી હોસ્પિટલની જાણ તો મને ફેસબુકથી થઈ. ફેસબુક હું જોતો હતો એટલે એમાં હું સર્ચ કરતો હતો, ત્યાં તમારું નામ ને બધું આવ્યું. બરાબર. તમે બધા જે દર્દીને પૂછતા હતા એ બધું મેં જોયું એટલે મને પણ પ્રેરણાથી ચાલો સાહેબને મળી આવીએ. બરાબર. અને કયું ગામ છે તમારું? ગામ ફરાદી, તાલુકો માંડવી, કચ્છ. માંડવી, કચ્છથી. બરાબર. હા. અને પછી તમે અહીંયા આવ્યા અને આપણે જે સારવાર કરી, બરાબર છે, લગભગ આપણી સારવાર જે છે 1-1.5 મહિનાની સારવાર ચાલીને આપણી પંચકર્મ સારવારથી અત્યારે તમને કેટલા ટકા સારું છે? અત્યારે સાહેબ 100% સારું છે. બિલકુલ કોઈ પ્રોબ્લેમ નથી. આ બરાબર છે. ને તમારી દવાથી જ ફાયદો થયો છે. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. ગેસમાં તમને તકલીફ થતી ત્યારે વધારે બળતરા થતી, શું શું થતું તમને? છાતીમાં બળતરા થતી અને ઊંધો ગેસ થતો, ઉપર ગેસ આવતો. ત્યારે શું ઓડકાર? મોઢામાંથી ખોટા ઓડકાર આવતા હતા. બરાબર છે. અને ખૂબ જ પરેશાની થતી હતી. બરાબર. ખાવાનું પણ નતું ભાવતું, ખાવાનું બરોબર નતું ભાવતું. પાચન શક્તિ બરોબર નથી. બરોબર. હા. ભૂખ કેવી લાગતી? ભૂખ ત્યારે તો ઓછી લાગતી હતી, હવે બરોબર લાગે છે. ત્યારે જરાય ન લાગતી એમ ને? તો પછી તમે જ્યારે ડૉક્ટર પાસે દવા લેતા તો એ લોકો કોઈ ગોળી કે એસિડિટીની ગોળી કે એવું કાંઈ આપતા અને તમે ચાલુ રાખી કેટલો સમય કોર્સ કરતો ડૉક્ટરનો અલગ અલગ? એ લગભગ સાહેબ 6 મહિના જેવો કોર્સ કર્યો, પણ કોઈ ફરક પડ્યો નહીં. કાયમી કોઈ પ્રોબ્લેમ સોલ્યુશન નથી. બરાબર છે. પછી તમે જ્યારે આપણે અહીંયા આવ્યા તો તમે કીધું કે વિડીયો જોઈને તમે આવ્યા હતા, બરાબર? તો વિડીયોમાં જે રીતે બધા પેશન્ટને બહુ ખૂબ જ સરસ ફાયદો થઈ જતો, બધાને મટી જતો, એવું જ તમને ફાયદો થઈ ગયો? મને એવો જ થયો, એનાથી સારો થયો. તમને એમ લાગે છે ને કે આમ આખું આમ નવી જિંદગી મળી ગઈ એનામાં? હા. બરાબર. ગેસમાં ને સાહેબ એમાં કોઈ પ્રોબ્લેમ અત્યારે નથી. બરાબર. તો એમાં જ્યારે તમે આપણી પાસે આવ્યા, આપણે પંચકર્મ સારવાર કરી હતી, તો પંચકર્મ સારવાર પછી બહુ ઝડપથી ફાયદો થઈ ગયો હતો? હા, પંચકર્મ સાહેબ એ બહુ સારું રિઝલ્ટ આપે છે. બરાબર છે. અને પછી તમને આપણી દવા બંધ થઈ અને આજે કેટલો સમય થઈ ગયો છે? લગભગ અંદાજે 1-1.5 વર્ષ જેવું થઈ ગયું હશે? 1-1.5 વર્ષ જેવું થઈ ગયું સાહેબ. અત્યારે કોઈ પ્રોબ્લેમ જરા પણ નથી. બરાબર. નહીંતર પહેલા તમે દવા વગર એટલા સમય સુધી રહી શકતા? ન રહી શકતો સાહેબ. કોક ને કોક કાંઈક દવા લેવી જ પડતી એમ ને? અને હવે એ સંપૂર્ણપણે 100% નાબૂદ થઈ ગયું? સંપૂર્ણ 100%. પેટનો કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. હા. તમે ક્યારે એવું વિચાર્યું હતું કે ગેસ 100% મટી શકે એવું વિચાર્યું? વિચાર્યું જ નહોતું. આ તો કીધું ઉથરો મારે વારંવાર, પણ અત્યારે સાહેબ 2 વર્ષ થઈ ગયા, કાંઈ થયું નથી હજુ. સરસ. ગુલુભાઈના માધ્યમથી હું 2-3 વસ્તુ તમને જરૂર કહેવા માંગીશ. સૌથી પહેલી તો એ વસ્તુ કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિ એવું વિચારતા હશે કે કોઈ પણ દવા લઈ તો ટેમ્પરરી ફાયદો થતો હોય, પણ આયુર્વેદ સારવાર વિશે એવું નથી. આયુર્વેદ જે છે તમારા રોગને મૂળથી મટાડે છે. જેમ કે ગુલુભાઈને 5 વર્ષથી સતત મારી પાસે બધી હિસ્ટ્રી છે. 5 વર્ષથી એમને સતત ગેસ થતો, અપચો રહેતો, પેટ સાફ ન થતું, પેટ ભારે રહેતું અને ઊંધો ગેસ ચડતો હતો. આવા સમયમાં અમે આયુર્વેદ શું કહે છે? પાચન શક્તિને સુધારો. પાચન શક્તિ સુધરે એટલે ગેસ ઓટોમેટિક જે છે એ મટી જતો હોય છે. ગુલુભાઈ, તમે જ્યારે અહીંયા આવ્યા ને તમે પંચકર્મ કરાવ્યું હતું, પંચકર્મથી તમને કોઈ તકલીફ કે એવું કાંઈ થયું હતું? પંચકર્મમાં કાંઈ તકલીફ નથી. શરીર એકદમ હલકું થઈ ગયું? એકદમ હલકું થઈ ગયું. હા. ખાસ એ પણ સમજાવવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો તો ખાસ પૂછો એ ડૉક્ટરને કે એ કરવાથી તમને કોઈ નબળાઈ થાય કે બીજું કોઈ પ્રોબ્લેમ નહીં થાય ને? આપણે અહીંયા જે સંજીવનીમાં પંચકર્મ સારવાર કરાવીએ છીએ એ તદ્દન જે છે એ શુદ્ધ છે, ચરક સંહિતામાં કહ્યું એ પ્રમાણે છે, અને સતત શરીરની સ્ફૂર્તિને વધારનારું છે. ગુલુભાઈ, તમારો આમ કોઠો ગરમીનો ખરો કા? પેટમાં ગરમી રહેતી ને પહેલા? હા, ગરમી રહેતી. હા. આમ તમે કોઈ પણ પ્રકારની ગરમ વસ્તુ ખાવ તો તરત ગરમ પડે તમને? હા. શું થાય તમે ખાવ તો? એટલે બળતરા જેમ પેટમાં થાય. બરાબર. અને આપણી દવા ક્યારે ગરમ પડી? બિલકુલ ગરમ ના પડી સાહેબ.
ખરેખર જે છે એ મારે એ પણ તમને કહેવું છે કે જ્યારે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો છો, પછી ભલે તમે કોઈ હોસ્પિટલમાંથી લેવો, કોઈ ડૉક્ટર પાસે લેતા હો કે પછી તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો, પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો, કારણ કે આયુર્વેદ દવા ગરમ જરાય નથી. જો તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન ન થાય ને તો જ તમને એ ગરમ પડે છે. આપણે અહીંયા જે દવા કરીએ છીએ સ્પેશિયલ પ્રકૃતિ પણ નિદાન કરીને કરીએ છીએ, એટલે જે લોકોને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમારી આયુર્વેદ દવા જરાય ગરમ નથી. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. ગુલુભાઈ, તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે જે હું વિચારતો હશે કે આયુર્વેદ સારવારે ટેમ્પરરી ફાયદો કરશે પછી તકલીફ થઈ જશે, તો એવા લોકો માટે તમે એક ઉદાહરણ છો કે તમને રોગ મટી ગયો, એના પછી આયુર્વેદની કોઈ પાછળની દવા પણ ચાલુ નથી, 1.5 વર્ષથી તમે એકદમ સાજા છો. તમે એવા લોકોને શું કહેવા માગશો આપણી સારવાર વિશે ને તમને 100% સંતોષ છે આપણી સારવારથી? હા, તમારી સારવારથી મને 100% ફાયદો થયો છે અને બધા લોકોને એમ કહેવા માંગુ છું કે ખરેખર આયુર્વેદિક દવા લેવી જોઈએ, એનાથી કાયમી ફાયદો થઈ જાય છે. અને આપણી જે અહીંયા જે તમારું નિદાન થયું એ બાબતે તમને લોકોને શું કહેવા માગશો આપણું નિદાન ને સારવાર વિશે અહીંયાની? તમારું સાહેબ નિદાન બહુ સારું મને ગમ્યું અને બહુ મને ફાયદો થઈ ગયો. બાકી તો બીજી ઠેકાણે દવા લઈએ છીએ ટેમ્પરરી ફાયદો કરે છે, પણ તમે જે નિદાન કર્યું એ 100% સાચું કર્યું અને સંતોષકારક ને મને ફાયદો થયો. ખૂબ ખૂબ ધન્યવાદ ગુલુભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ.